આ BLO ના જે અધિકારીઓ છે, જે ચૂંટણી અધિકારીઓ છે, એમને એ પણ ખબર નથી. બેનું છે, ગરબા બેનું છે, કોઈ બેનું અપંગ છે, ઘણી બહેનોને તકલીફ પણ છે, બહેનોને આવડતું નથી, તો આ બહેનો કેવી રીતે આ કામ કરી શકે? ઘણી બધી બહેનોને તકલીફ વાળી હોવા છતાં આ કામગીરી આપી છે, જે કરવાને સક્ષમ નથી, બિલકુલ સક્ષમ નથી. BLO ની કામગીરી માટે જબરજસ્તી કરવામાં આવે છે. આવી અન્ય કામગીરી કરાવીને બહેનોનું શોષણ કરી રહી છે. આંગણવાડી બહેનોએ BLOની કામગીરી સોંપવામાં આવતા વિરોધ કરવામાં આવ્યો છે. તેમજ આંગણવાડીની બહેનોએ સરકારી કર્મચારી તરીકે જાહેર કરવા માંગ કરવામાં આવી છે. આંગણવાડી બહેનોએ રાષ્ટ્રવ્યાપી હડતાળમાં જોડાઈ તેમની પડતર માંગણીઓને લઈ વિરોધ કરવામાં આવ્યો છે. પાલનપુર ખાતે આજરોજ બનાસકાંઠા જિલ્લાની આંગણવાડી બહેનો એકત્ર થઈ BLOની કામગીરીમાં વિરોધ કરવામાં આવ્યો હતો. તેમજ તેમને સરકારી કર્મચારી તરીકે જાહેર કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી છે. આ અંગે તમામ બહેનો જિલ્લા પંચાયતમાં એકત્ર થઈ રેલી સ્વરૂપે કલેક્ટર કચેરી પહોંચી કલેક્ટરને આવેદનપત્ર આપી તેમની માંગણીઓ રજૂ કરી હતી. આ માંગણીઓ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં જલદ કાર્યક્રમો આપી વિરોધ કરવામાં આવશે તેમ આંગણવાડી બહેનોએ જણાવ્યું હતું. આજે રાષ્ટ્રવ્યાપી હડતાલમાં જે લેબર કોડ 4 સરકારે નવા લાગુ કર્યા છે, એના વિરોધમાં ભારતભરમાં હડતાલ છે. જે લેબર કોર્ટમાં લગભગ કિસાનો અને તમામ મજૂરો અને આંગણવાડી આશા વર્કરો બધા જ આવી જાય છે. હવે આ જે અમારે આંગણવાડીની બહેનોને જે માનદ વેતન લઈ રહી છે અને સરકારે જે હમણાં BLOની કામગીરી આપી છે એ એકદમ ગલત છે. BLOની કામગીરી એવી ICDS વિભાગને પણ જાણ નથી કરી અને સીધા બધાની નિમણૂક કરી દીધી છે. એ બેન આ BLOની કામગીરી કરવાના લાયક છે કે નથી એ પણ આ BLO ના જે અધિકારીઓ છે, જે ચૂંટણી અધિકારીઓ છે, એમને એ પણ ખબર નથી. કોઈ પ્રેગ્નેન્ટ બેન છે, કોઈ મતલબ દાત્રી છે અને ઘણી બધી બહેનોને તકલીફ વાળી હોવા છતાં આ કામગીરી આપી છે, જે કરવાને સક્ષમ નથી, બિલકુલ સક્ષમ નથી. અને એમ છતાં આ બહેનોને જબરજસ્તી જેમ કોઈ પણ ધર્મ અપનાવવા માટે કે કોઈ પણ જબરજસ્તી કરવામાં આવે એ રીતે BLOની કામગીરી માટે જબરજસ્તી કરવામાં આવે છે. ખરેખર એમને પેલા પરવાનગી લેવી પડે, પૂછવું પડે, અમારા ICDS વિભાગને પણ પૂછવું પડે કે આ BLOની કામગીરી કરવી કે ના કરવી અને કોણ કરવા લાયક છે એ પણ એમને પૂછ્યું નથી ને સીધા બધાના નામના આદેશ કરી દીધા છે. ખાસ એ અમારું કામ. બીજું કે અમને હાઈકોર્ટે નામદાર હાઈકોર્ટે અમને સરકારી કર્મચારી જાહેર કર્યા છે, તો આ સરકાર એના માટે રિપિટિશન કરી અને અમને સરકારી કર્મચારી કરવા પણ તૈયાર નથી. જો હાઈકોર્ટ એવું કહેતી હોય તો આંગણવાડી વર્કર, તેડાગર ને 3જા અને 4થા વર્ગના કર્મચારી જાહેર કરો, છતાં પણ જો અમને સરકાર અમને આ બહેનોનું માનદ વેતનમાં કામ કરાવે અને એ પણ અતિશય કામ ઉપર કામ, કોઈ સંડાસના ટોયલેટના સર્વે કરાવે, કોઈ વિધવાઓના સર્વે કરાવે, આવી અન્ય કામગીરી કરાવીને બહેનોનું શોષણ કરી રહી છે. આનો અમને વિરોધ છે. કેટલી બહેનો ભેગી થઈ જાય? અહીં આગળ આપની દ્રષ્ટિએ જે ગણાશે એ આજે શું કરવાના છો? આજે માનનીય શ્રી કલેક્ટર સાહેબને અમે આવેદન પત્ર આપીશું અને અમારા જે હક માટે અમે લડીએ છીએ એની રજૂઆત કરશું. ઓગણવાડી કાર્યકર બેન હું પણ છું, પણ આ ઓગણવાડી બેનને BLOની કામગીરી તાત્કાલિક ધોરણે આપી દેવામાં આવી છે. બેન ઓછી ભણેલી છે, બેનને મોબાઈલ પણ ફાવતા નથી,
બેનું સગર્ભા બેનું છે, કોઈ બેનું અપંગ છે, ઘણી બહેનોને તકલીફ પણ છે, બહેનોને આવડતું નથી, તો આ બહેનો કેવી રીતે આ કામ કરી શકે? અને વત્તા તો બહેનોને કેવાયસી કામ આપ્યું છે, જે કેવાયસી આપ્યું છે, જે બાલ ભોગના પેકેટ મળે છે, જે લાભાર્થી પેકેટ લેવાની પણ ના પાડે છે કે કેવાયસી એમનો દર વખતે જે લાભાર્થી છે એમનો ફોટો જ લેવો જોઈએ, તો ફોટો લેવાનું બંધ કરી દો. જો સરકારને પેકેટ આપવા છે, લાભ આપવો છે, તો શું બેનો ઉપર વિશ્વાસ નહીં આવતો? જે ઓફલાઈન કામ ચાલુ હતું એવી રીતનું જ બેનોને ઓફલાઈન તરીકે આપો, નહીતર એ બાલભોગ પેકેટ જે પ્રીમિયમ આપવાનું આવે છે બંધ કરો. લાભાર્થી કોઈ પેકેટ લેવા માટે આવવા પણ તૈયાર નથી. આ BLM નું કામ બહેનોનું બંધ કરો, બહેનોનું શોષણ બંધ કરો. બહેનોનું આનંદ વેતનમાં છીએ, આટલા પગારમાં બહેનોને પોસાય પણ નહીં અને બહેનોને આવડી પણ કામગીરી નથી.